ઉપરવાસમાં વરસાદ ઓછો થતાં સરદાર સરોવર નર્મદા ડેમ પાણીની આવક અને જાવક જાળવી રાખવા તંત્ર પ્રયાસ કરી રહ્યું છે। નર્મદા ડેમના 15 દરવાજા ખુલ્લા રાખી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। પહેલા 23 દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા હતા, જેમાંથી બપોર બાદ 8 દરવાજા બંધ કરાયા, તો પ્રવાસીઓને પણ ડેમનો આ નજારો જોવાનો લાભ મળ્યો। કેનાલ હેડ પાવર હાઉસ અને રિવરબેડ પાવર હાઉસ સતત ચાલુ હોવાથી કરોડો રૂપિયાનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે। મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશને સરખા ભાગે વીજળી આપવામાં આવે છે। બંધના 15 દરવાજાઓ અત્યારે એક ખોલેલા છે અને પાણી જોવાનો આ લાવો બહુ અમૂલ્ય લાવો મળેલો છે અમને। આજે ખૂબ આનંદિત છીએ। અહીંયાનું ક્લાઇમેટ પણ ખૂબ સુંદર છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આ ટુરિઝમ બહુ ગુજરાત ગવર્મેન્ટને ધન્યવાદ છે કે આટલું સરસ રીતે વિકસાવ્યું છે અને આ ડેમ જોઈને ધન્યતા અનુભવીએ છીએ। અમને આ જોવાનો જે લાવો મળે છે એ ખૂબ રમણીય અને આનંદિત અમે થયા છીએ। અમને ખૂબ સરસ લાગ્યું છે। મધ્યપ્રદેશથી જે કંઈ પાણી આવ્યું છે એ અમને જોવાનો આજે આનંદ અમને મળી રહ્યો છે। સાથે ફેમિલી સાથે અહીંયા અમદાવાદથી આવ્યા છે, 2 દિવસ અહીંયા રોકાયા છે અને અમને અનેરો આનંદ આ જગ્યાએ મળ્યો છે। અમને પરિવાર સાથે આવ્યા છે અને ડેમ જોવામાં મજા આવે છે અને કુદરતી વાતાવરણ સારું છે। અને હવે સિનોર તાલુકામાં કુકસ ગામથી આવું છું અને હમણાં ડેમના દરવાજા ખોલ્યા તો જોવામાં આનંદ આવે છે બધા પબ્લિકને ને મજા આવે છે કુદરતી સૌંદર્ય વાતાવરણ જોવામાં માટે। હા, તો એવું પાણી વધારે આવી જાય છે ને નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું જરાક ભરાઈ જાય છે પાણી વધારે, એટલે નીચાણવાળા વિસ્તારમાં જરાક તકલીફ પડે છે। નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થતાં આપ તસવીરોમાં જોઈ રહ્યા છો। 15 ગેટ ખોલવામાં આવે છે અને નર્મદા નદી બે કાંઠે વહી રહી છે। જે મધ્યપ્રદેશના તવા ડેમ, ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડાતા ગઈકાલે 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા। આજે બપોર બાદ 23 દરવાજામાંથી ઘટાડીને 15 દરવાજા ખોલવામાં આવ્યા છે। એક રાહતના સમાચાર કહી શકાય કે 15 દરવાજા ખોલાતા પાણીની આવક ઓછી થવાથી જે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા તે રસ્તોમાંથી બંધ કરવામાં આવે છે। હાલ કેટમેન્ટ વિસ્તારમાં વરસાદ ઓછો થયો છે અને છોટાઉદેપુર જિલ્લાના જે કેટમેન્ટ વિસ્તાર છે નર્મદાનો, તેમાં ઓછો વરસાદ થયો છે, ત્યારે મધ્યપ્રદેશમાં પણ ઓછો વરસાદ થતાં જે પાણીની આવક ઓછી થતાં હાલ જે 15 દરવાજા ખોલી અને પાણી ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે। રિવરબેડ પાવર અને કેનાલ હેડ પાવર ચાલુ કરીને કરોડ રૂપિયાનું વીજ ઉત્પાદન પણ શરૂ કરવામાં આવ્યું છે, જેનાથી 3 રાજ્યો ફાયદો થઈ રહ્યો છે। રફીક ધણીવાલા, GSTV।